હેલો વિદ્યાર્થી મિત્રો, ચાલો બધાએ ટાટની પ્રિલિમ્સ પરીક્ષા આપણે આપી દીધી છે. હવે એમાં ઘણા બધા લોકો કટ ઓફમાં આવી જશે. કટ ઓફ 70 માર્ક કે 70થી ઓછું રહેશે. ગઈ સાલ 70 માર્ક હતું કટ ઓફ. આજી વખતે અમુક વિષયમાં પેપર અઘરા હતા અને જો એને વિદ્યાર્થીઓ જોતા જ હોય, કેન્ડિડેટ વધારે જ જોતા હોય, સીટું બગડવા ન દેવી હોય તો વધારે લોકોને પાસ કરવા માટે કટ ઓફ નીચે પણ લઈ જઈ શકે. એટલે મહેનત ચાલુ કરી દેવાની. ચાલો આપણે પહેલા ચેપ્ટરથી મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોતા જઈશું ચેપ્ટર વાઇઝ. અત્યારે હું પહેલા ચેપ્ટરનું અહીંયા તમને મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપણે વાત કરતા જઈશું. ચાલો, સૌથી પહેલો પ્રશ્ન ચેપ્ટરની અંદર આવતો પહેલો પ્રશ્ન જે બેઝિક છે, સાદો અને સિમ્પલ છે, બહુ કાંઈ છે નહીં, પણ તોય યાદ રાખો. રોજિંદા જીવનની કઈ પરિસ્થિતિમાં રાસાયણિક ફેરફાર થતા જોવા મળે છે તે જણાવો. સાથી કઈ પરિસ્થિતિમાં રાસાયણિક ફેરફાર થયો છે તેમ કહેવાય. રાસાયણિક ફેરફાર થાય એના માટે તમારે જો મુદ્દા લખવા હોય તો અહીંયા મુદ્દા આપેલા છે ખાસ. ઉપર તો પ્રસ્તાવના જ છે કે સામાન્ય રીતે રોજિંદા જીવનની નીચે મુજબની પરિસ્થિતિઓમાં ફેરફાર થતો જોવા મળે છે, કારણ કે આપેલી બધી જ પરિસ્થિતિઓમાં પ્રારંભિક પદાર્થની પ્રકૃતિ અને તેની ઓળખમાં કોઈ ચોક્કસ બદલાવ જોવા મળે. રાસાયણિક પ્રક્રિયા ક્યારે થઈ કહેવાય તો કે એની પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા બેમાં ફેરફાર થઈ જાય. પદાર્થ પહેલાં જેવો હોય એવો ને એવો ન રહે ત્યારે રાસાયણિક ફેરફાર થયો કહેવાય. રાસાયણિક પ્રક્રિયા થઈ છે તેમ કહેવાય. તો નીચે લખે એટલે કે જે તે પરિસ્થિતિ અને પદાર્થની ઓળખમાં બદલાવ માટે રાસાયણિક ફેરફાર જવાબદાર છે તેવું કહી શકાય. એની ઓળખ બદલાય, પદાર્થનું સ્વરૂપ બદલાય ત્યારે એ ક્યારે બદલાણું હોય તો કે રાસાયણિક પ્રક્રિયા થઈ હોય ત્યારે. કોઈપણ પદાર્થમાં રાસાયણિક ફેરફાર થયો છે તેવું ત્યારે જ કહી શકાય કે જ્યારે તેમાં રાસાયણિક પ્રક્રિયા થઈ હોય. આ એની વ્યાખ્યા તરીકે તમારે યાદ રાખવું હોય ખાલી તો યાદ રાખી શકો. કોઈપણ પદાર્થમાં રાસાયણિક ફેરફાર થયો છે તેવું ત્યારે જ કહી શકાય જ્યારે તેમાં રાસાયણિક પ્રક્રિયા થઈ હોય. રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓ નીચે મુજબ છે. રાસાયણિક પ્રક્રિયા ક્યારે થઈ કહેવાય, ખાસ તો તમારે યાદ રાખવા માટે આ મુદ્દા યાદ રાખવાના કે ઉનાળામાં ઓરડાના તાપમાને દૂધ ખુલ્લું રાખવામાં શું થાય, બગડી જાય. તો એ શું દર્શાવે છે, રાસાયણિક પ્રક્રિયા થઈ છે તેમ દર્શાવે. લોખંડના તવા તપેલા ખીલાને ભેજવાળા વાતાવરણમાં ખુલ્લા રાખવામાં આવે તો કાટ લાગે તો એ પણ શું થયું, રાસાયણિક પ્રક્રિયા. દ્રાક્ષનું આથવણ કરીને આપણે દારૂ બનાવતા હોય તો એ પણ શું થયું, રાસાયણિક પ્રક્રિયા. ખોરાક રંધાય છે તો આ પણ શું છે, રાસાયણિક પ્રક્રિયા. આપણા શરીરમાં ખોરાકનું પાચન થાય છે. ખોરાકનું પાચન થવું એ છઠ્ઠા ચેપ્ટરમાં આવશે. છઠ્ઠું નહીં પણ અત્યારે નવા અભ્યાસક્રમ પ્રમાણે 5મું જૈવિક ક્રિયામાં આપણું પાચન તંત્ર એની અંદર આવશે કે ખોરાકનું પાચન કઈ રીતના થાય. એમાં પણ આપણે રાસાયણિક પ્રક્રિયા જોશું. આપણે શ્વાસ લઈએ છીએ એ પણ 5મા ચેપ્ટરમાં જ આવશે. શ્વાસ લેવી એ પણ એક રાસાયણિક પ્રક્રિયા જ છે, કારણ કે શ્વાસ લેવા માટે આપણે ઓક્સિજન લઈએ અને એ ઓક્સિજનનો કણાભ સૂત્ર ઉપયોગ કરીને ગ્લુકોઝનું વિઘટન કરીને એટીપી ઉર્જા બને છે. એ આગળ આવશે. તો આ બધું શું દર્શાવે, રાસાયણિક પ્રક્રિયા. તો પરીક્ષાની અંદર પૂછાય તો ખાસ તો આપણે અહીંયા જે 1, 2, 3, 4, 5 અને 6 આ 6 મુદ્દા જે આપેલા છે એ 6 મુદ્દા આપણે લખવા ફરજિયાત પડે. એના ઉદાહરણે ટૂંકમાં કહી તો કે આપણા રોજિંદા જીવનમાં બનતી ઘટના, આ બધી ઘટના બનતી હોય છે. રેડી? ચાલો, આ પ્રશ્નમાં બહુ ખાસ જાજુ છે નહીં.
હવે આગળનો પ્રશ્ન જોઈ. નેક્સ્ટ જે અગત્યના પ્રશ્નો હશે ને અહીંયા આપણે રોકાશું અને અહીંયા થોડોક સમય પણ લેશું. બાકી મેન વસ્તુ જોતા જાય. કોઈ પણ પદાર્થમાં રાસાયણિક પ્રક્રિયા થઈ છે કે નહીં તે કયા અવલોકનના આધારે નક્કી કરી શકાય? જો આ પ્રશ્ન સારો છે. કોઈ પદાર્થમાં રાસાયણિક પ્રક્રિયા થઈ છે કે નહીં એ કેના આધારે કહી શકાય? તો એના માટે 4 વસ્તુ યાદ રાખવાની. એની અવસ્થામાં પરિવર્તન આવે. અવસ્થા એટલે મેગ્નેશિયમની પટ્ટી ઘન અવસ્થામાં હોય, સળગાવો તો પાવડર બની જાય, તો એની અવસ્થા બદલાણી કહેવાય. વાયુનું ઉત્સર્જન થવું. ઝીંક ધાતુને તમે એસિડમાં નાખો, ધાતુની એસિડ સાથે પ્રક્રિયા કરો તો વાયુ ઉત્પન્ન થાય. તો વાયુ ઉત્પન્ન થવાની પ્રક્રિયાને શું કહેવાય? રાસાયણિક પ્રક્રિયા થાય છે તેમ કહેવાય. રંગમાં પરિવર્તન. અમુક રાસાયણિક પ્રક્રિયા એવી હોય કે પદાર્થ ભેગા થાય ને તો કંઈક કલર બદલાઈ જાય. ઉદાહરણ તરીકે પાઠ્યમાં આપણે બીજી પ્રવૃત્તિમાં લેડ નાઇટ્રેટ એની પ્રક્રિયા પોટેશિયમ આયોડાઇડ હારે કરવાની હોય. બંને રંગવિહીન હોય. બેને ભેગા કરો ને એટલે પીળા રંગના ઉક્ષેપ મળે. તો રંગમાં પરિવર્તન થાય તો પણ રાસાયણિક પ્રક્રિયા થાય એમ કહેવાય. ત્યારબાદ તાપમાનમાં પરિવર્તન. તો એસિડની અંદર તમે ધાતુ નાખો ત્યારે તે પાત્રના તળિયે અડો ને તો તમને એ ગરમ લાગશે. તો ઘણી બધી રાસાયણિક પ્રક્રિયામાં તાપમાન ઉત્પન્ન થતું હોય અથવા તાપમાન શોષાઈ જતું હોય. કાં પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોય, કાં પ્રક્રિયા ઉષ્મા શોષક હોય. જો ઉષ્મા મુક્ત કરતા હોય તો ઉષ્માક્ષેપક કહેવાય, ને ઉષ્માનું જો શોષણ થતું હોય તો ઉષ્મા શોષક કહેવાય. આના વિશે પણ આગળ આવશે. એટલે આ પ્રશ્નને ખાસ યાદ રાખજો, અગત્યનો ગણી શકાય. કોઈ પણ પદાર્થમાં રાસાયણિક પ્રક્રિયા થઈ છે કે નહીં તે કયા અવલોકનના આધારે નક્કી કરી શકાય? તો એના માટેનું અવલોકન કયું? તો કે આ 4 અવલોકન યાદ રાખવા. ચાલો ત્યાર પછીનો પ્રશ્ન. જો સ્ટાર્ટિંગમાં આમાં સમીકરણને સંતુલિત કરવાનું. અહીંયા ત્રીજો પ્રશ્ન છે કે કોઈ પણ પરિસ્થિતિ અનુસારની પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ લખવા માટેની પદ્ધતિ યોગ્ય ઉદાહરણ દ્વારા સમજાવો. આમાં કંઈ ખાસ છે નહીં. ચેપ્ટરની અંદર મેન પ્રશ્નો ઘણા બધા છે. ચાલો ચેપ્ટરની અંદર જે પહેલી પ્રવૃત્તિ આવે છે એ પ્રશ્ન છે જે અગત્યનો છે. બોર્ડવાળા પણ આની અંદરથી ઘણું બધું પૂછે છે. આપણે આ થોડુંક સમજી લઈ. મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવવાથી મેગ્નેશિયમ ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે. તેને રાસાયણિક સમીકરણ સ્વરૂપે કેવી રીતે લખી શકાય સમજાવો. એટલે કે આખી પ્રયોગનું વર્ણન કરવાનું હોય. તો મેગ્નેશિયમની પટ્ટી સૌથી પહેલાં લેવાની. પ્રશ્ન હું વાંચતો નથી, ડાયરેક્ટ એમને જ કહી દઉં. મેગ્નેશિયમની પટ્ટી લઈને તમારે કાચ પેપર વડે ઘસવી પડે. કારણ કે કાચ પેપર વડે ઘસવાથી ઉપર જે ઓક્સાઇડના કે એના જે પડ જામી ગયા હોય ને, ધાતુ ઓક્સિજન એરે કે પાણી એરે કે એના પ્રક્રિયા કરીને માથે ઓક્સાઇડના કે ગમે તેના પડ બની ગયા હોય, સલ્ફાઇડના, કાર્બોનેટના, તો આ પડ સાફ કરવા જરૂરી છે. એટલા માટે પહેલાં કાચ પેપર વડે કોઈ પણ ધાતુને સાફ કરી નાખવાની. કાચ પેપરથી સાફ કરીને એને સળગાવવાની. એટલે સળગાવશો ને એટલે સફેદ જગારા મારતી જ્યોતથી સળગશે અને નીચે પાવડર ખરશે. અને એ પાવડરનું નામ મેગ્નેશિયમ ઓક્સાઇડ. હવા સાથે પ્રક્રિયા કરશે, મેગ્નેશિયમ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે અને શું બનાવશે? મેગ્નેશિયમ ઓક્સાઇડ નામનો પદાર્થ બનશે. રેડી? એટલે આ પ્રક્રિયાની અંદર બીજું તો કંઈ યાદ રાખવા જેવું નથી. આની અંદર જગારા મારતી સફેદ જ્યોતિ સળગે ને એવું કાંઈ વર્ણન નથી કરેલું, પણ એ પ્રશ્ન સારો છે. હમણાં આગળ આવે તો હું તમને જણાવું. આ બધા પ્રશ્નો
શાબ્દિક સમીકરણને સંક્ષિપ્ત રજૂ કરવાની રીત જણાવો. આ પણ હજી અગત્યનો નથી. માળખાકીય રાસાયણિક સમીકરણ એટલે શું? હા, જો આ તમને જણાવી દઉં. માળખાકીય રાસાયણિક સમીકરણ કેને કહેવાય? માળખાકીય એટલે માળખું બાંધવું. શું કરવું? માળખું બાંધવું. કોઈ પણ સમીકરણનું માળખું બાંધવું. તો અહીંયા લખે મેગ્નેશિયમ મેગ્નેશિયમ ઓક્સિજન તેમજ મેગ્નેશિયમ ઓક્સાઇડના સૂત્રની મદદથી શાબ્દિક સમીકરણ નીચે મુજબ લખી શકાય. મેગ્નેશિયમ ખાલી એના સૂત્ર લખવાના. મેગ્નેશિયમનું સૂત્ર શું? તો કે Mg. ઓક્સિજનનું તો કે O2 અને મેગ્નેશિયમ ઓક્સાઇડનું MgO. ત્રણેયના ખાલી સૂત્ર જ લખ્યા. તો આ ત્રણેયના જે ખાલી સૂત્ર લખ્યા, હજી આપણે એને સંતુલિત નથી કર્યું. સંતુલિત કર્યા વગર ફક્ત એના સૂત્ર જ લખ્યા, તો એને કહેવાય માળખાકીય સમીકરણ. નીચે અહીં લખે આ પ્રકારના રાસાયણિક સમીકરણને માળખાકીય રાસાયણિક સમીકરણ કહેવાય. કાચું સમીકરણ, ટૂંકમાં કહી તો કાચું સમીકરણ, પાકું નહીં, સંતુલિત કર્યા વગરનું. સંતુલિત કરવું પડે પછી. અહીંયા જો ઝીંકની ઓક્સિજન પ્રક્રિયા કરી તો ઝીંક ઓક્સાઇડ બન્યો. સંતુલિત નથી, કારણ કે પ્રક્રિયકની અંદર ઝીંક 1 છે, તો અહીંયા પણ ઝીંક 1 છે. ઓક્સિજન 2 છે, તો અહીંયા ઓક્સિજન 1 છે. સંતુલિત કહેવાય નહીં. ઓક્સિજન અહીંયા 2 છે ને અહીંયા ઓક્સિજન કેટલા છે? 1 છે. તો આને સંતુલિત કર્યું કહેવાય નહીં. સંતુલિત કર્યા વગરનું કાચું સમીકરણ એને કહેવાય માળખાકીય સમીકરણ. રેડી? એટલે માળખાકીય સમીકરણ આવો પ્રશ્ન પૂછે તો આપણે લખી નાખવાનું સંતુલિત કર્યા વગરનું સમીકરણ એને કહેવાય માળખાકીય સમીકરણ. 1-2 એક્ઝામ્પલ આપી દેવાના કે મેગ્નેશિયમની ઓક્સિજન પ્રક્રિયા કરવાથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બને. તો મેગ્નેશિયમની સંજ્ઞા Mg, ઓક્સિજનની O2, નિપદમાં મળશે મેગ્નેશિયમ ઓક્સાઇડ MgO. નીચે થોડુંક વર્ણન કરી દેવાનું કે સંતુલિત કર્યા વગરનું હોવાથી એને કહેવાય મેગ્નેશિયમ માળખાકીય સમીકરણ. ચાલો, ત્યારબાદ અગત્યના પ્રશ્નો જોઈએ તો આ પણ અગત્યનો નથી. જો ગઈ સાલ જે મોટો પ્રશ્ન પૂછાણો હતો એની વાત કરું. ગઈ સાલ છે ને આ પ્રશ્ન 10 માર્કમાં પૂછ્યો હતો. ટાટની મેઇન એક્ઝામ ગઈ સાલથી દ્વિસ્તરીય એક્ઝામ જે યોજાણી હતી પહેલી જ વાર, ત્યારે આ 10 માર્કમાં પૂછાણો હતો પ્રશ્ન. આયનની પાણી સાથેની પ્રક્રિયા લખી તેને સંતુલિત કરવાના વિવિધ તબક્કા સમજાવો. 10 માર્કમાં પૂછાણો તો 7 તબક્કા આવે. કેટલા? 7. લખીને થાકીને ઊંધા વળી જાય ત્યારે 7 તબક્કા પૂરા થાય. 7 પછી નીચે આ થોડુંક વર્ણન તો કરવું જ પડે. રાસાયણિક સમીકરણ પ્રક્રિયા પરિસ્થિતિનો ઉલ્લેખ, એટલે કે તાપમાન, દબાણ, ઉદ્દીપકને ક્યાં દર્શાવાય? તાપમાન હોય કે દબાણ હોય કે ગમે તે હોય એને તીરની ઉપર નીચે દર્શાવાય, એવું વર્ણન કરવું તો પડે. આવડો પ્રશ્ન થાય. જોઈ લઈએ એકવાર. છે કાંઈ નહીં, વારાફરતી સ્ટેપ બાય સ્ટેપ. પ્રશ્ન સહેલો હતો પણ લખવામાં ટાઈમ બગાડે એવો હતો. માર્કે સારા હતા, રોકડા 10 માર્ક મળી જાય. ચાલો તો એકવાર આપણે જોઈ લઈ, કારણ કે ગઈ સાલ પૂછાણો હતો એટલે આ સાલ રિપીટ કરે એવું જરૂરી નથી. જો પહેલાં સોપાનમાં તો તમારે શું કરવાનું એ મેન વસ્તુ કહેતો જાઓ. પહેલાં સોપાનની અંદર તમારે દરેકે દરેક છે ને જે સૂત્ર આપણે લખીને પહેલાં સમીકરણ લખવાનું. સોપાન લખતા પહેલાં અહીંયા સમીકરણ લખ્યું Fe+H2O. આપણે પ્રક્રિયા કેની કરવાની એ લોખંડની પાણી સાથે, તો એનું આખું સમીકરણ લખ્યું. એ સમીકરણ માટે પહેલું સોપાન શું? તો કે સમીકરણની ફરતે બોક્સ બનાવવાના. શું બનાવવાના? બોક્સ. રેડી? હાલો, બોક્સ બનાવી નાખ્યા. હવે બીજા સોપાનમાં તમારે એ સમીકરણની અંદર જે જે તત્વ છે એની સંખ્યા ગણવાની છે. Feના H, ઓક્સિજન, કોણ કેટલા છે સંખ્યા ગણવાની. તો કે Fe છે પ્રક્રિયકમાં 1 છે, નિપદમાં 3 છે. હાઇડ્રોજન તો કે પ્રક્રિયકમાં 2 છે, નિપદમાં 2 છે. ઓક્સિજન
પ્રક્રિયકમાં 1, નિપજમાં 4. તો આમાં જો Fe અને ઓક્સિજન બંને સંતુલિત નથી, તેને સંતુલિત કરવા પડશે. તો સોપાન 3ની અંદર અહીંયા આપણને કી છે કે સોપાન 3માં સૌથી મોટું વધુ પરમાણુ ધરાવતું સંયોજન ગોતવાનું. એ પ્રક્રિયકમાં હોય તોય ભલે, નિપજમાં હોય તોય ભલે, અને એની અંદર સૌથી વધારે જે પરમાણુ હોય એ તત્વને પસંદ કરવાનું. તો આપણા પાસે જે સમીકરણ છે એમાં સૌથી મોટું સંયોજન કયું છે? Fe3O4. સૌથી વધુ પરમાણુ ધરાવતું સંયોજન કયું દેખાય છે? Fe3O4. અને એની અંદર સૌથી વધારે પરમાણુ કયા તત્વના છે? તો કે ઓક્સિજનના. તો આપણે સંતુલિત કરવાની શરૂઆત Fe3O4 થી એમાં રહેલા ઓક્સિજનથી કરશું. ક્યાંથી કરશું? ઓક્સિજનથી. Fe3O4 એમાં ઓક્સિજનથી શરૂઆત કરી. તો શરૂઆતમાં અહીંયા ઓક્સિજન માટે લખે કે શરૂઆતમાં ઓક્સિજન કેટલા? તો કે 1 પ્રક્રિયકમાં, નિપજમાં 4, Fe3O4માં 4. સમતોલિત કરવા માટે 1ને કેટલા વડે ગુણવા પડે? તો કે 4 વડે ગુણવા પડે. અને આ 4 ના 4 એમનો. ચાલો, ઓક્સિજન સંતુલિત થઈ ગયું. ઓક્સિજન સંતુલિત થઈ ગયું ત્યાર પછી નીચે જુઓ H2O એને કેટલા વડે ગુણ્યા? તો કે 4 વડે. તો અહીંયા જો H2O જે છે એને 4 વડે બાયરે ગુણ્યા. રેડી? આ બાજુ ક્યાંય ફેરફાર કરવાનો નથી. સમીકરણને સંતુલિત એટલા માટે કરે કારણ કે બે બાજુ દળ સરખા રહેવા જોઈએ. આપણે 100 ગ્રામ પાણી લીધું હોય ને 50 ગ્રામ ખાંડ એમાં ઓગાળી, અથવા 5 ગ્રામ ઓગાળી કે 10 ગ્રામ ઓગાળી. ધારો કે 10 ગ્રામ લ્યો ને 100 ગ્રામ પાણીની અંદર 10 ગ્રામ ખાંડ ઓગાળી, તો પ્રક્રિયા થયા પહેલાં બેયનો વજન 110 ગ્રામ થાય, ને પ્રક્રિયા થયા પછી ખાંડ ઓગાળી નાખો ત્યાર પછી પણ કેટલો વજન થાય? તો કે 110 ગ્રામ જ થાય. તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય એમાં દળ સંચયનો નિયમ લાગુ પાડી શકાય. પ્રક્રિયા થયા પહેલાં અને પ્રક્રિયા થયા પછી એનું જે દળ છે એ ચોક્કસ રહેવું જોઈએ. ચાલો, આપણે સંતુલિત કેને કરતા હતા? ઓક્સિજનને સંતુલિત કરતા હતા. ઓક્સિજન સંતુલિત થઈ ગયા. અહીંયા ઓક્સિજન તમે ગણી શકો 4 છે, અને આ બાજુ પણ ઓક્સિજન કેટલા છે? 4. હવે કોણ બાકી રહ્યું? તો કે 2 તત્વ બાકી રહ્યા. કોણ કોણ? Fe અને H, આયન અને હાઇડ્રોજન, 2 બાકી છે. હવે આ બંનેમાંથી ગમે તે એકને પસંદ કરી. ધારો કે હાઇડ્રોજનને આપણે ચાલો સૌથી પહેલાં સંતુલિત કરવાની ટ્રાય કરી. તો હાઇડ્રોજન પ્રક્રિયકની અંદર કેટલા છે શરૂઆતમાં? તો કે આ 4 વડે આપણે ગુણ્યા, અહીં 4 વડે આપણે ગુણ્યા, તો હાઇડ્રોજન કેટલા થઈ ગયા? 4 દૂને 8. હાઇડ્રોજન 8 થઈ ગયા. અને નિપજમાં હાઇડ્રોજન કેટલા દેખાય? તો કે 2 જ દેખાય, ઝાઝા નથી. તો આ 8 ના 8 એમ નામ. સંતુલિત કરવા માટે 2 ને કેટલા વડે ગુણિત 8 થઈ જાય? તો કે 4 વડે. તો નિપજની અંદર આપણે હાઇડ્રોજનને કેટલા વડે ગુણશું? તો કે 4 વડે ગુણવા પડશે. રેડી? 4 વડે ગુણી નાખ્યા. આગળ આપણે કંઈ ફેરફાર નથી કર્યો. આગળ એમનો. અહીંયા તમે જોઈએ કોઈ 4 દુ 8 હાઇડ્રોજન, અહીંયા પણ 4 દુ 8 હાઇડ્રોજન. 5મા સોપાનમાં હવે કોણ બાકી રહ્યું? તો કે Fe. બાકીના બધે જ આવી ગયા. તો અહીંયા જો Fe પ્રક્રિયકમાં કેટલા? તો કે 1. નિપજમાં Fe કેટલા? તો કે 3 છે. તો કે 1 ના 3 કરવા હોય તો 3 વડે ગુણવા પડે. તો બસ પ્રક્રિયકમાં Fe ને કેટલા વડે ગુણ્યા? 3 વડે. એટલે સંતુલિત થઈ ગયા. ચાલો, 5 સોપાન પૂરા. સમીકરણ સંતુલિત થઈ ગયું. ધ્યાનથી જુઓ, બધાય તત્વ સરસ મજાના સંતુલિત થઈ ગયા. 6થા સોપાનમાં બે બાજુ પરમાણુની સંખ્યા ગણી લ્યો કે બરોબર તો છે ને. બે બાજુ પરમાણુની સંખ્યા ગણશો તો સરસ મજાના હરખા થઈ છે, કાંઈ અલગ થઈ છે નહીં.
હવે આના માટે યાદ રાખજો, રાસાયણિક સમીકરણને સંતુલિત કરવાની આ પદ્ધતિને હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ, કેવી પદ્ધતિ? હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ કહેવાય. કારણ કે આપણે નાનામાં નાના પૂર્ણાંક અચળાંક સમીકરણને સંતુલિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. આ યાદ રાખજો. આ પદ્ધતિનું નામ શું? હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ. ચાલો, ત્યારબાદ 7મા સોપાનમાં ભૌતિક અવસ્થાઓની સંજ્ઞા લખવી. કેની? ભૌતિક અવસ્થા. પદાર્થ ઘન હોય, પ્રવાહી હોય કે વાયુ હોય. આ સમીકરણ જોઈને ખબર પડે કે કોણ ઘન છે, કોણ પ્રવાહી છે, કોણ વાયુ છે. અમુક અમુક વિશે ખબર પડી જાય, પણ લખેલું નથી એટલે જેને ખબર ન હોય તો કંઈ જ નથી શકવાના. તો એના માટે ખાસ પ્રકારની સંજ્ઞા વિકસાવેલી છે. સંજ્ઞા કેવી? જો વાયુરૂપ હોય, જો પદાર્થ કેવો હોય? વાયુ હોય તો સ્મોલ જી. આ સંજ્ઞા યાદ રાખજો, તો સ્મોલ જી. પ્રવાહી હોય તો સ્મોલ એલ. જલીય હોય તો એક ક્યુ. અને ઘન હોય તો એસ. બધાના અંગ્રેજી નામ ઉપરથી વાયુના અંગ્રેજીમાં આપણે ગેસ કહીએ, એના અક્ષર ઉપરથી સ્મોલ જી. પ્રવાહી હોય તો લિક્વિડ. જલીય હોય તો એક્યુઅસ. અંગ્રેજીમાં શું કહેવાય? એક્યુઅસ. જલીય એટલે જે પદાર્થ પાણીમાં ઓગળેલો હોય એને જલીય પદાર્થ વચાય. શું વચાય? જલીય. અને ઘન એટલે સોલિડ. સોલિડનો એસ. આ સંજ્ઞા જે તે પદાર્થ આપણે સમીકરણમાં લખી એની બાજુમાં નાનકડા અક્ષરે દર્શાવવાનો. કેવા અક્ષરે? નાનકડા અક્ષરે, સ્મોલ અક્ષરે. એફની બાજુમાં સ્મોલ એસ, એ સોલિડ ઘન. H2O બાજુમાં જો સ્મોલ જી કર્યો તો H2O લિક્વિડ, પાણી નથી, પ્રવાહી નથી, પણ ગેસ છે, વરાળ સ્વરૂપે. લોખંડ પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરે અને કાટ બનાવે, સોલિડ. ઘન અવસ્થામાં સોલિડ કાટ બનશે. અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે, ગેસ વરાળ સ્વરૂપે. રેડી? તો ચાલો, આ રીતના ભૌતિક અવસ્થા દર્શાવાય. હવે એના પછી છેલ્લું સોપાન, રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયા પરિસ્થિતિનો ઉલ્લેખ. રાસાયણિક સમીકરણમાં અમુક પદાર્થ એવા છે કે જે પ્રક્રિયામાં ક્યાંય દેખાતા નથી, પણ પ્રક્રિયાને ઝડપી બનાવે, મદદ કરે, પ્રક્રિયા પૂરી કરવા માટે જરૂરી હોય. આવા બધા પદાર્થ, ઉદાહરણ તરીકે તાપમાન, દબાણ, ઉદ્દીપક, આ બધાને આપણે તીરની નિશાનીની ઉપર અથવા તો નીચે દર્શાવવા જોઈએ. ક્યાં દર્શાવશું? તીરની ઉપર કે તીરની નીચે. અમુક પ્રક્રિયા કરવા માટે તાપમાનની જરૂર પડે. કેની જરૂર પડે? તાપમાનની. અમુક પ્રક્રિયા કરવા માટે દબાણ આપવું પડે. ઉદાહરણ તરીકે કાર્બન મોનોક્સાઇડ ને હાઇડ્રોજન, આ બંને વાયુ છે. બે વાયુને ભેગા કરવો હોય કેટલું દબાણ આપવું પડશે? 340 વાતાવરણ દબાણ. તો જ આ મિથેનોલ બને, નહીતર બને નહીં. પછી ઘણા બધામાં ઉદ્દીપકની જરૂર પડે. ઉદ્દીપક એટલે એવો પદાર્થ કે જે રાસાયણિક પ્રક્રિયામાં મદદ કરતા હોય, પ્રક્રિયા ઝડપી બનાવતા હોય. એના વગર રાસાયણિક પ્રક્રિયા થતી ન હોય, એ ઉદ્દીપક. નિપજમાં એ ક્યાંય દેખાય નહીં, એને ઉદ્દીપક કહેવાય. અને બાયોલોજી ચેપ્ટરમાં આપણે ઉદ્દીપકને ઉત્સેચક કહેશું. શું કહેશું? ઉત્સેચક. જીવવિજ્ઞાનમાં પણ આવા ઉદ્દીપક હોય જ. આપણે પાચનની ક્રિયામાં આપણા શરીરની અંદર ઘણા બધા ઉદ્દીપક છે, પણ આપણે એને ઉદ્દીપક નહીં પણ ઉત્સેચક કહેશું. તો આ એના નીચે સમીકરણ લખ્યા છે. એમાં ખાસ નીચેનું જે સમીકરણ છે, આ સમીકરણ ખાસ યાદ રાખજો. આ સમીકરણ શેના માટેનું છે? તો કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની જે ક્રિયા કરે એના માટેનું છે, જે મોસ્ટ આઈએમપી છે, અલગથી પૂછી પણ શકે. યાદ રાખવાની ટેકનિક સાવ સહેલી છે. હવામાંથી 6 કાર્બન ડાયોક્સાઇડ લઈએ અને જમીનમાંથી ડબલ પાણી લેવાનું.
શાક બનાવવું હોય શાક, તો શાકમાં પાણી ડબલ જ લેવું પડે. અને સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં એક તો એ ગ્લુકોઝ બનાવે C6H12O6, આ ગ્લુકોઝ બનાવે. પછી હવામાં 6 ઓક્સિજન છૂટા કરે અને પાણી પણ ગુમાવે. કુદરતની રચના જુઓ ને તમે તો બહુ સારી છે, કંઈક આ પ્રકારની. જો વનસ્પતિએ શું બનાવ્યું તો કે ગ્લુકોઝ, એ ગ્લુકોઝનો ઉપયોગ આપણે કરી C6H12O6. આ ગ્લુકોઝ આપણા શરીરની અંદર, કોષની અંદર કણાભ સૂત્રમાં જાય ને, વનસ્પતિએ જેટલો બનાવ્યો ને એટલો જ વાપરવાનો, જાજો નહીં. કણાભ સૂત્રમાં જાય અને આપણે શ્વસનની ક્રિયા કરીને એટલે વનસ્પતિએ જેટલો ઓક્સિજન બનાવ્યો ને એટલો જ આપણે શ્વસનમાં લઈ 6O2, અને બંને વચ્ચે પ્રક્રિયા થઈને આપણા શરીરમાં શું બનશે? કાર્બન ડાયોક્સાઇડ. કેટલો બનશે તો કે વનસ્પતિ જેટલો લઈએ ને એટલો જ આપણે એને દઈ 6CO2 આટલો જ છે ને લેવાની છે. આપણે જેટલો છોડશું કાર્બન ડાયોક્સાઇડ એટલો જ વાપરશે. પ્લસ આપણા શરીરની અંદર પાણી પણ બનશે 50%, 6H2O. આ પાણી તો આપણા શરીરની અંદર જ રહેવાનું છે. પ્લસ એટીપી ઉર્જા. આ આપણા માટેનું સમીકરણ થયું, ખાસ યાદ રાખજો. વનસ્પતિ આપણને જે દે એ જ આપણે વાપરીએ, ને આપણે જે વનસ્પતિને દઈએ એ જ વનસ્પતિ વાપરે. ચાલો તો છેલ્લે આ પ્રશ્ન આખો 10 માર્કમાં બહુ મોટો પ્રશ્ન પૂછાણો હતો, સાથે સોપાન. ચાલો આગળ વધીએ. જો આવું કંઈક પૂછાણો તો આ રીતના Fe+H2O તીર કરીને Fe3O4+H2 પ્રક્રિયાને સંતુલિત કરવા માટે વિવિધ સોપાનોને સંપૂર્ણ રીતે સમજાવો. આગળ જે સમજાય એ જ સાથે સોપાન અહીંયા સમજાવેલા છે. ઓલું ગુજરાતી સ્વરૂપે હતું વાક્ય રચના, અને અહીંયા સમીકરણ તૈયાર આપ્યું છે. જવાબ તો એ જ આવશે, કંઈ અલગ આવશે નહીં. ચાલો ચેપ્ટરના અગત્યના પ્રશ્નો હવે ચાલુ થઈએ. સંયોગીકરણ પ્રક્રિયા. આ ચેપ્ટરની અંદર રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો આપેલા છે. એમાં પહેલો પ્રકાર સંયોગીકરણ પ્રક્રિયા. સંયોગીકરણ એટલે સંયોજાવ, ભેગું થવું. બે કે બેથી વધારે પદાર્થ ભેગા થઈને ફક્ત ને ફક્ત એક જ નિપજ બનાવતી હોય. કેટલી? એક જ. એવી રાસાયણિક પ્રક્રિયાને કહેવાય સંયોગીકરણ પ્રક્રિયા. તો અહીં સમીકરણમાં જુઓ, કેલ્શિયમ ઓક્સાઇડ એને આપણે કડી ચૂનો કહેવાય. કડી ચૂનો અને પાણી આ બેને ભેગા કરો ને એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ફોડેલો ચૂનો બને. એક જ નિપજ બેની, બીજી કોઈ નિપજ નથી બનતી. ઉષ્મા એને નિપજ ન કહેવાય, એ એક પ્રકારનું તાપમાન એ કોઈ દ્રવ્ય નથી. તો નિપજ એક જ મળે છે, એનો મતલબ કે સંયોગીકરણ પ્રક્રિયા છે. તો જો આ પ્રશ્ન પૂછાય તો સૌથી પહેલાં તમારે સમજાવવાનું, સામાન્ય રીતે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ એક તત્વના પરમાણુનું રૂપાંતર અન્ય તત્વના પરમાણુમાં થતું નથી, તેમજ પરમાણુઓ મિશ્રણમાંથી અદૃશ્ય થઈ જાય અને બહારથી ગમે ત્યાંથી મિશ્રણમાં દાખલ થઈ જાય તેવું પણ બનતું નથી. હવે જુઓ, આ થોડુંક એને વધારાનું સમજાવી દીધું. દળ સંચયનો નિયમ, આ જે વસ્તુ અત્યારે સમજાવી એ શું છે? દળ સંચયનો નિયમ છે. કોઈ પદાર્થ અદૃશ્ય ન થઈ જાય, કોઈ બહારથી આવી ન જાય, એક પદાર્થનું બીજા પદાર્થમાં રૂપાંતર ન થઈ જાય. નાઇટ્રોજન હોય તો ક્લોરિનમાં રૂપાંતર ન થઈ જાય, નાઇટ્રોજનનો નાઇટ્રોજન જ રહી. એટલે આ થોડુંક વધારાનું સમજાવે છે. થાય શું રાસાયણિક પ્રક્રિયામાં
તો કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ખરેખર પરમાણુ વચ્ચે બંધો તૂટીને તેમજ બંધો બનીને નવા પદાર્થ ઉદ્ભવે. એક આયરો બંધ તૂટે ને એક આયરો બંધ નવો બને, બીજું કંઈ થાય નહીં. હવે જો સંયોગીકરણ પ્રક્રિયા અહીંયા સમજાવે છે. આકૃતિ સરસ મજાની યાદ રાખી લેવાની. કારણ કે આકૃતિવાળા પ્રશ્ન આપણી મેન્સની એક્ઝામમાં હોય છે. ગઈ સાલ પણ હતા હૃદયવાળો અને બધા પ્રશ્નો હતા, દોરીને દોરીને થાકી ગયા હતા વિદ્યાર્થી. એટલે આકૃતિ આપણને ખાસ આવડવી જોઈએ. રેડી? બાયોલોજીની આકૃતિ ખાસ દોરતા શીખી જવાની. હવે આની અંદર સમજાવે છે કે તમારે એક પાત્રની અંદર, એક કાચનું પાત્ર હોય, એની અંદર શું લેવાનું? તો કે કેલ્શિયમ ઓક્સાઇડ. આ તો બનશે નહીં. કેલ્શિયમ ઓક્સાઇડ તમારે લેવાનો. કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કડી ચૂનો. કડી ચૂનાના ઓલા ગાંગડા આવે ને મોટા, એ લેવાનો. અને એની અંદર તમારે પાણી નાખવાનું હોય. શું નાખવાનું? પાણી. બીકરની અંદર કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી નાખ્યું. જો ઘરે તમે જોયેલું હશે તો આની અંદર તમને પરપોટા દેખાશે. ઘરે કોઈ કડી ચૂનો કર્યો હોય તો જોવા મળે કે આની અંદર શું દેખાય? પરપોટા દેખાય. કાયદેસર પાણી ઉકળતું હોય ને એમ ઉકળવા લાગશે ને ખૂબ જ તીવ્રતાથી પ્રક્રિયા કરશે. છાંટા પણ ઉડી શકે. આંખનું ધ્યાન રાખવાનું. તો અહીં લખે કે હવે ઉપરોક્ત આકૃતિમાં દર્શાવ્યા મુજબ જો બીકરને સ્પર્શ કરવામાં આવે તો બીકર ગરમ લાગે છે, એટલે કે કડી ચૂનામાં પાણી ઉમેરવાથી તેમાં ઉષ્મા ઉત્પન્ન થવાથી બીકરનું તાપમાન વધે છે. અહીં કેલ્શિયમ ઓક્સાઇડે ખૂબ જ જોશથી પાણી સાથે પ્રક્રિયા કરી ફોડેલો ચૂનો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે અને પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરે છે. કડી ચૂનાએ શું કર્યું? તો કે પાણી સાથે પ્રક્રિયા કરી અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવ્યો. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે અને પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરે છે. અહીંયા જુઓ, જેની નામની પાછળ હાઇડ્રોક્સાઇડ આવે ને એ બધા બેઝિક પદાર્થ હોય. કોણ હોય? બેઝિક પદાર્થ. એક મિનિટ ચાલુ રાખજો. અહીંયા જો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જે બને છે, જેમાં હાઇડ્રોક્સાઇડ એવું નામ આવે ને એટલે સમજી જવાનું કે બેઝિક પદાર્થ છે. પ્લસમાં થોડુંક વધારાનું સમજવાની ટ્રાય કરજો. કેલ્શિયમ ધાતુ એ શું એ? ધાતુ. કેલ્શિયમ ધાતુ એ એની પાછળ ઓક્સાઇડ લખેલું છે. ધાતુના ઓક્સાઇડ સ્વભાવે, યાદ રાખજો, ધાતુનો જે ઓક્સાઇડ હોય ને એ ધાતુના ઓક્સાઇડ હંમેશા બેઝિક હોય. કેવા હોય? બેઝિક. અને પાણીમાં નાખો ને એટલે બેઝ પદાર્થ બનાવી નાખે. ધાતુના ઓક્સાઇડ બેઝિક હોય, પાણીમાં નાખો એટલે બેઝ પદાર્થ જ બનતા હોય. તો અહીંયા જો બેઝ બની ગયો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. તો આનાથી વિરુદ્ધ અધાત્વીય ઓક્સાઇડ કેવા હોય? તો કે એસિડિક હોય. એના વિશે પણ આગળ આવશે, પણ અત્યારે આટલું યાદ રાખો. ધાતુના ઓક્સાઇડ બેઝ હોય. તો આ કડી ચૂનો છે ને એ બેઝિક પદાર્થ છે અને એમાંથી જે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ફોડેલો ચૂનો બન્યો એ બેઝિક જ બન્યો. આ પ્રક્રિયામાં કેલ્શિયમ ઓક્સાઇડ પાણી સાથે એક નિપજ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે. એવી પ્રક્રિયા કે જેમાં, હવે જો વ્યાખ્યા એવી ખાસ, એવી પ્રક્રિયા કે જેમાં બે કે તેથી વધુ પ્રક્રિયકોમાંથી એક જ નિપજનું નિર્માણ થાય તેને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. એની વ્યાખ્યા ખાસ યાદ રાખવાની. એવી પ્રક્રિયા કે જેમાં પ્રક્રિયક બે કે તેથી વધારે હોવા જોઈએ. ભેગા થઈને નિપજ કેટલી બનવી જોઈએ? એક અને માત્ર
એક જ, એને કહેવાય સંયોગીકરણ પ્રક્રિયા. આ વ્યાખ્યા તમે પ્રશ્નની શરૂઆતમાં લખી શકો, છેલ્લે પણ લખી શકો, વચ્ચે રાખો તો પણ ચાલે, પણ વચ્ચે ક્યારેક ધ્યાનમાં નથી આવતું, શરૂઆતમાં લખી નાખો તો હાલે, ને પછી ઉદાહરણ સમજાવી દો એટલે ચાલે. હવે જો અન્ય ઉદાહરણ યાદ રાખવાના. કોલસાની હવાની હાજરીમાં સળગવું. કોલસો એટલે કાર્બન, ઓક્સિજનની હાજરીમાં સળગે તો નિપજ જુઓ, CO2 એક જ નિપજ મળી. હાઇડ્રોજન અને ઓક્સિજન બે ભેગા કરો તો પાણી બને, નિપજ એક જ બેની, સંયોગીકરણ પ્રક્રિયા. પાઠ્યની અંદર બીજા હજી ઘણા બધા આવા ઉદાહરણ છે. પહેલી જ પ્રવૃત્તિ આપણે આવી હતી, મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન પ્રક્રિયા હતી, મેગ્નેશિયમ ઓક્સાઇડ. એ શું છે? તો કે એ પણ સંયોગીકરણ પ્રક્રિયા જ છે. ચાલો, તો આ પ્રશ્ન સારો એવો હતો, ખાસ યાદ રાખજો. સંયોગીકરણ પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો. નેક્સ્ટ પ્રશ્ન જોઈ. આ પણ સંયોગીકરણ પ્રક્રિયાનો જ પ્રશ્ન છે. ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય? ઉષ્માક્ષેપક, તો એની વ્યાખ્યા એવી પ્રક્રિયાઓ કે જેમાં નિપજના નિર્માણની સાથે શું મુક્ત થતું હોય? તો કે ઉષ્મા મુક્ત થતી હોય, તેને ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કહે છે. તેના ઉદાહરણ યાદ રાખવાના. કુદરતી વાયુનું સળગવું. કુદરતી વાયુ એટલે મિથેન. એ સળગે એટલે ઉષ્મા મુક્ત થાય. તો કે મિથેન પ્લસ ઓક્સિજન પ્રક્રિયા થઈને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન કરે અને ઉષ્મા મુક્ત થાય. એક મિનિટ. ચાલો આગળ જોઈએ. પહેલું ઉદાહરણ યાદ રાખજો. કુદરતી વાયુનું સળગવું. કુદરતી વાયુ એટલે મિથેન. બાયોગેસ પ્લાન્ટમાંથી મળી આવે, એનું પ્રમાણ 70% કરતાં વધારે હોય એટલા માટે એને કુદરતી વાયુ ગણે છે. રેડી? અને એ સળગે એટલે ઉષ્મા પણ મુક્ત કરે. આપણે જે શ્વસનની ક્રિયા છે, હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ. શ્વસનની ક્રિયા પણ શું છે? તો કે ઉષ્માક્ષેપક છે. ડાયરેક્ટ એનું સમીકરણ તમને કહી દઉં. આપણે જે ભાત, બટેકા, બ્રેડ, કાર્બોહાઈડ્રેટ કે ગમે તે જે ખાતા હોય એમાંથી ગ્લુકોઝ બને આપણા શરીરમાં. અને આપણા શરીરમાં જે પાચનની ક્રિયામાં ગ્લુકોઝ બન્યો એ ઓક્સિજનની હાજરીમાં કણાભ સૂત્રમાં બંને ભેગા થાય. ક્યાં ભેગા થાય? કણાભ સૂત્રમાં. કોષની અંદર જે કણાભ સૂત્ર છે, જેને આપણે ઉર્જા ઘર કહેતા 9મા ધોરણમાં, એ કણાભ સૂત્રમાં બંને ભેગા થાય અને કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા મુક્ત કરે. આ સમીકરણ મેં હમણાં જ લખ્યું હતું. વનસ્પતિનું જે પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ આવ્યું હતું ત્યારે મેં આ લખ્યું હતું. એ આપણા માટે શ્વસનની ક્રિયા કહેવાય. એમાં છેલ્લે જે ઉર્જા ઉત્પન્ન થઈ એના માટે આપણે શું કહી? શ્વસન પણ ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કહેવાય. અને ત્રીજું ઉદાહરણ,
વનસ્પતિજ દ્રવ્યનું વિઘટન થઈને ખાતર બનવું. એમાં કોઈ સમીકરણ નહીં આવે. આ નીચે આ પ્રકારે સમીકરણ લખવું હોય લખી શકો, બાકી ખાલી વાક્ય લખી નાખો તો પણ માર્ક તમને મળી રહેશે. વનસ્પતિનો જે કચરો હોય એને દાટી દો ને એનું જે ખાતર બને એ ખાતર જ્યારે તમે ખોદતા હોય ને ત્યારે એમાં તમને ઉષ્માનો અહેસાસ પણ થાય છે કે ઉષ્મા મુક્ત કરે એમ, એની અંદર ઉષ્મા મુક્ત થાય. ગામડાની અંદર જે ઉકેડા હોય, ઉકેડાને ખોદે ને ત્યારે અંદરથી ઘણી બધી ઉષ્મા નીકળતી હોય. એટલા માટે વનસ્પતિ દ્રવ્યનું ખાતર બનવું એ પણ શું છે? ઉષ્માક્ષેપકનું ઉદાહરણ છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. વિઘટન પ્રક્રિયા કેને કહેવાય? પહેલી પ્રક્રિયા આપણે સંયોગીકરણ પ્રક્રિયા જોઈ. સંયોગીકરણ પ્રક્રિયાની વ્યસ્ત વિરોધી જે પણ કહેવાય વિઘટન પ્રક્રિયા એ એની વિરોધી છે કે વ્યસ્ત છે, ઊંધું હોય. સંયોગીકરણની વ્યસ્ત કોણ છે? તો કે વિઘટન. સંયોગીકરણમાં શું કરતા હતા? તો કે બે કે તેથી વધારે પ્રક્રિયક ભેગા થઈને નિપજ કેટલી બનતી હતી? એક જ. અહીંયા એનાથી ઊંધું થઈ છે. ડાયરેક્ટ એની વ્યાખ્યા બતાવો. એક જ પ્રક્રિયક તૂટીને વધુ સરળ નિપજો આપે તેવી પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહેવાય. વધુ સરળ નિપજ એટલે બે કે તેથી વધારે નિપજ મળે એને આપણે કહીશું વિઘટન પ્રક્રિયા. તો એકાદું ઉદાહરણ સમજાવવાનું. હવે જો વિઘટન પ્રક્રિયાના છે ને 3 પ્રકાર છે: ઉષ્મીય વિઘટન, વિદ્યુતીય વિઘટન અને પ્રકાશીય વિઘટન. ત્રણેયમાં હું તમને અલગ અલગ ઉદાહરણ કહેતો જાઉં. ઉષ્મીય વિઘટનમાં છે ને પાઠ્યની અંદર 3 પ્રવૃત્તિ આપેલી છે. 3 યાદ રાખવી પડે, કારણ કે પરીક્ષામાં જો ચોખવટ પાડીને પૂછે કે આ જ પ્રવૃત્તિ સમજાવો તો આપણને આવડવી જોઈએ. ચાલો સૌથી પહેલાં આ જે વિઘટન પ્રક્રિયા છે એમાં જે ઉદાહરણ આપેલું છે ને એ ઉષ્મીય વિઘટન છે. ઉષ્મીય વિઘટન એટલે ઉષ્મા દ્વારા વિઘટન કરે જે રાસાયણિક પ્રક્રિયા, જે વિઘટન પ્રક્રિયા ઉષ્મા દ્વારા વિઘટન કરવામાં આવે તેને ઉષ્મીય વિઘટન કહેવાય. તો આપણે સૌથી પહેલાં વિઘટન પ્રક્રિયાનું ઉદાહરણ દ્વારા સમજી લઈએ. સૌ પ્રથમ એક શુષ્ક કસનળી લેવાની, એમાં 2 ગ્રામ જેટલો ફેરસ સલ્ફેટ લેવાનો. ફેરસ સલ્ફેટનું સૂત્ર શું હોય? FeSO4 ઇન્ટુ 7H2 હોય. એની અંદર પાણીના અણુ કેટલા હોય? તો કે પાણીના 7 અણુ હોય. એ સલ્ફેટનો લીલો રંગ છે તેવું નોંધવામાં આવે છે. ફેરસ સલ્ફેટનો કેવો રંગ હોય? લીલો રંગ હોય. આપણે ફટકડી કેવી હોય? કાચ જેવી. એ જ પ્રકારે ફેરસ સલ્ફેટ એ પણ ફટકડીની જેમ કાચ જેવો જ પદાર્થ હોય, અને પણ એનો રંગ કેવો છે? તો કે લીલો. હવે આપણે એની અંદર કસનળીની અંદર ફેરસ સલ્ફેટ નાખીને એને ગરમ કરવાનો. ગરમ કરશો ને આકૃતિ એની અંદર આ છોકરીની બધું કંઈ દોરવાની જરૂર નથી, ખાલી તમે આટલું દર્શાવી દો. હું જેટલો ભાગ તમને કહું એટલો ભાગ તમે દર્શાવી દો તો પણ ચાલે, વધારે કંઈ દર્શાવવાની જરૂર નથી. ખાલી આટલો જ ભાગ દર્શાવી દો અને આ થોડુંક નામ નિર્દેશ કે આ ઉત્કલન નળી ફેરસ સલ્ફેટ. રેડી? અલગથી છોકરી દોરવાની જરૂર નથી. આ બાજુ બર્નર, નીચે આ સ્ટેન્ડ રાખવું હોય તો હાલે, બાકી ન દર્શાવો તો હાલે. હવે જુઓ, ફેરસ સલ્ફેટને ગરમ કરતાં એનો જે લીલો રંગ છે ને એ બદલાઈ જાય છે. અહીં પ્રયોગમાં જોઈ શકાય છે કે ફેરસ સલ્ફેટનો લીલો રંગ બદલાય છે. સલ્ફરને બળવાથી ઉદ્ભવતી લાક્ષણિક વાસ પણ સૂંઘી શકશો. સડેલા ઈંડા જેવી વાસ આવે. સલ્ફર જ્યારે બળે ને ત્યારે એની વાસ કેવી હોય? સડેલા ઈંડા જેવી. અને આ સ્ફટિકનો જે લીલો રંગ છે ને ગરમ કરશો ને એટલે સફેદ થઈ જશે, એ રંગ ગુમાવી દેશે. અને પ્રક્રિયા કેવી થઈ છે? તો કે ફેરસ સલ્ફેટ એક જ પદાર્થ છે, એને ગરમ કરવાથી 3 નિપજ બને: ફેરિક ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, સલ્ફર ટ્રાયોક્સાઇડ. પદાર્થ એક જ, ગરમ કરવાથી 3 નિપજ બની, એટલા માટે એને વિઘટન પ્રક્રિયા કહેવાય.
સંયોગીકરણમાં ભેગું થતું હતું, અહીં છૂટું પાડવાનું, એટલા માટે મેં એની વ્યસ્ત કીધી. આ પ્રક્રિયા પરથી કહી શકાય, નીચે એની વ્યાખ્યા લખેલી છે કે જો એક જ પ્રક્રિયક તૂટીને વધુ સરળ નિપજો આપે તો તેવી પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે. નીચે થોડુંક ફેરસ સલ્ફેટ વિશે સમજાવે છે કે શું થયું, સલ્ફર ડાયોક્સાઇડ, સલ્ફર ટ્રાયોક્સાઇડ ને ફેરિક ઓક્સાઇડ ને બધા પદાર્થ ઉત્પન્ન થાય છે. હવે મેં જે કીધું હતું કે ઉષ્મીય વિઘટનમાં 3 ઉદાહરણ, એનું આ બીજું ઉદાહરણ. તેવી જ રીતે કેલ્શિયમ કાર્બોનેટ CaCO3, આ યાદ રાખજો, કેલ્શિયમ કાર્બોનેટ એ આરસ પથ્થર, એનું રાસાયણિક સૂત્ર છે કડી ચૂનામાંથી જ બને. કડી ચૂનામાં પાણી નાખો એટલે ફોડેલો ચૂનો બને, ફોડેલો ચૂનો એને દિવાલ ઉપર રંગો એટલે કાર્બન ડાયોક્સાઇડ એ પ્રક્રિયા કરે એટલે કેલ્શિયમ કાર્બોનેટ બની જાય. આપણે જે ક્લાસરૂમની અંદર ચોક હોય એનું સૂત્ર પણ કેલ્શિયમ કાર્બોનેટ જ થાય. આરસ પથ્થર, ઘરે જે આરસ પથ્થર હોય ને એનું સૂત્ર પણ કેલ્શિયમ કાર્બોનેટ જ થાય. એને ઉષ્મા આપવાથી તેનું કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડમાં થતું વિઘટન એ વિવિધ ઉપયોગમાં લેવામાં આવતી એક અગત્યની વિઘટન પ્રક્રિયા ગણવામાં આવે છે. ખાસ યાદ રાખજો, સિમેન્ટની બનાવટમાં કેલ્શિયમ ઓક્સાઇડનો ઉપયોગ થાય. કેલ્શિયમ ઓક્સાઇડને ચૂનો અથવા કડી ચૂનો કહે છે અને અનેક ઉપયોગો પૈકીનો એક ઉપયોગ સિમેન્ટની બનાવટમાં થાય છે. આ એનું સમીકરણ, કેલ્શિયમ કાર્બોનેટ આરસ પથ્થર હતો, એને ગરમ કર્યો તો કેલ્શિયમ ઓક્સાઇડ કડી ચૂનો બની ગયો અને કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડી ગયો. આ કડી ચૂનાનો ઉપયોગ ક્યાં કર્યો તો કે સિમેન્ટની બનાવટમાં થશે. ચાલો આ બીજું ઉદાહરણ પણ સમજાઈ ગયું. ત્રીજું ઉદાહરણ અહીંયા આપેલું નથી. 2 ઉદાહરણ આપ્યા છે ઉષ્મીય વિઘટનના. ઉષ્મા દ્વારા એકમાંથી આપણે નિપજ 2-3 બનાવી. રેડી? એટલે સૌથી પહેલાં તમે એની સરસ મજાની વ્યાખ્યા લખી શકો. ઉષ્મીય વિઘટન, ખાલી વિઘટનની વ્યાખ્યા લખવી હોય તો એવું લખવાનું કે એક જ પ્રક્રિયકને ઉષ્મા દ્વારા, વિદ્યુત દ્વારા કે પ્રકાશ દ્વારા એનું સરળ નિપજો 2 કે તેથી વધારે નિપજમાં થતું રૂપાંતર એને વિઘટન પ્રક્રિયા કહેવાય. જો વ્યાખ્યા અટપટી લાગતી હોય તો ટૂંકી ટચ તમારે લખવી હોય તો એવું લખી શકો, એક જ પ્રક્રિયકમાંથી 2 કે તેથી વધુ નિપજોના નિર્માણને વિઘટન પ્રક્રિયા કહેવાય. પછી નીચે થોડુંક નોંધ કરીને તમારે અલગથી લખવું હોય કે વિઘટન પ્રક્રિયા ઉષ્મા દ્વારા થઈ શકે, પ્રકાશ દ્વારા થઈ શકે, વિદ્યુત દ્વારા થઈ શકે, તો અલગથી તમે લખી પણ શકો. ચાલો, તો અત્યારે આપણે વિઘટન પ્રક્રિયા ઉષ્મા દ્વારા જોઈ. હવે આગળ હમણાં આવશે પાણી દ્વારા. જો અહીંયા અલગથી પ્રશ્ન બાંધો, ઉષ્મીય વિઘટન પ્રક્રિયાના વિવિધ ઉદાહરણ સમજાવો. પહેલું ઉદાહરણ તો અત્યારે આપણે સમજ્યા જ, ફેરસ સલ્ફેટવાળું. બીજું ઉદાહરણ પણ સમજ્યા આપણે, કેલ્શિયમ કાર્બોનેટવાળું. ત્રીજું આમાં આપ્યું નથી. ત્રીજું ઉદાહરણ છે ને પાઠ્યની અંદર આપેલું છે, લેડ નાઇટ્રેટવાળું, PbNO3. આને ઉષ્મા આપવાથી આમાં પણ 3 નિપજ બને. લેડ ઓક્સાઇડ બને PbO2, નાઇટ્રોજન ડાયોક્સાઇડ બને NO2 અને છેલ્લી નિપજ ઓક્સિજન બને O2. એમાં કથ્થાઈ કલરનો ધુવાણો ઉત્પન્ન થાય છે કસનળીમાંથી. કથ્થાઈ કલરનો ધુવાણો છે ને આ નાઇટ્રોજન ઓક્સાઇડનો હોય, નાઇટ્રોજન ડાયોક્સાઇડનો. એટલે આ પણ ઉષ્મીય વિઘટનનું જ ઉદાહરણ છે. પાઠ્યની અંદર ત્રીજું ઉદાહરણ આ આપેલું છે. 3 ઉદાહરણ મોઢે યાદ હોવા જોઈએ. પહેલું ઉદાહરણ ફેરસ સલ્ફેટવાળું, એને ગરમ કરો એટલે ફેરિક ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, સલ્ફર ટ્રાયોક્સાઇડ બની જાય. આ 3 નિપજ આપણને મોઢે યાદ હોવી જોઈએ. રેડી? એના પછી કડી ચૂનાવાળું, આરસ પથ્થરને ગરમ કરો એટલે કડી ચૂનો અને કાર્બન ડાયોક્સાઇડ બને. આ કડી ચૂનાનો ઉપયોગ ક્યાં કરે તો કે સિમેન્ટની બનાવટમાં. યાદ રાખવાનું. કમ્પ્લેટ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ.
પાણીના વિદ્યુત વિભાજનની વિઘટન પ્રક્રિયા ઉદાહરણ દ્વારા સમજાવો. આવ્યું પાણીનું વિદ્યુત વિભાજન. વિદ્યુત વિભાજનની વિઘટન પ્રક્રિયા. વિઘટન પ્રક્રિયા છે. રેડી? પણ કેના દ્વારા? તો કે વિદ્યુત દ્વારા. સૌથી પહેલાં તો આપણને આકૃતિ સરસ મજાની દોરતા આવડવી જોઈએ. આકૃતિની અંદર જુઓ, એક પ્લાસ્ટિકનું ટબ લીધેલું છે અને અંદર કાળા કલરના છે ને 2 ગ્રેફાઇટના સળિયા ફિટ કરેલા છે. દેખાય? ગ્રેફાઇટના સળિયા. બંને ગ્રેફાઇટના સળિયાને છે ને 6 વોલ્ટની બેટરી સાથે જોઈન્ટ કરી દેવાના. કરી દીધા? 6 વોલ્ટની બેટરી સાથે કનેક્શન કરી દેવાનું. કરી દીધું? એમાં આપણને ખબર છે કે જે માઇનસ છેડો હોય ને એને કેથોડ કહેવાય. શું કહેવાય? કેથોડ. અને જે ધન છેડો હોય ને એને શું કહેવાય? એનોડ કહેવાય. કેથોડ કેવો છે? તો કે માઇનસ છે. કેથોડ માઇનસ છે, એનોડ પ્લસ છે. આટલું યાદ રાખજો. રેડી? કારણ કે આખો પ્રશ્ન આના ઉપર છે. ત્યારબાદ 2 કસનળી પાણીથી ભરેલી આ બંને ગ્રેફાઇટના સળિયા ઉપર ઊંધી વારવાની. પણ તે પહેલાં પાત્રની અંદર પાણી તમારે ભરી દેવાનું. પાણી ભરી દેવાનું અને પછી કસનળી એના ઉપર ઊંધી વારવાની. રેડી? એટલે બંને કસનળીમાં પાણી ભરેલું હોવું જોઈએ, પાત્રમાં પાણી ભરેલું હોવું જોઈએ. અને પ્લસમાં પાણી જો શુદ્ધ હોય તો વિદ્યુતનું વહન નહીં થાય, તો એની અંદર તમારે થોડાક સલ્ફ્યુરિક એસિડના ટીપા નાખી દેવાના, એટલે એ વાહક બની જાય. અને હવે સ્વિચ ચાલુ કરીને શાંતિથી બેસવાનું. હવે એ પહેલાં આપણે થોડીક ડિસ્કશન કરી લઈએ કે આપણે પાણીનું વિઘટન કરવાનું છે. કેનું? પાણીનું. H2O. પાણીની અંદર એ છે અને ઓક્સિજન. ચાલો, H કેવો હોય? કેવો આયન ધરાવે? અને ઓક્સિજન કેવો આયન ધરાવે? તો કે હાઇડ્રોજન એ ધન આયન ધરાવે અને ઓક્સિજન ઋણ આયન ધરાવે. H પ્લસ હોય અને ઓક્સિજન માઇનસ હોય. રેડી? તો ધન આયનનું આકર્ષણ કઈ બાજુ હોય? તો આપણને ખબર છે, ઋણ આયન બાજુ, કેથોડ બાજુ. તો કેથોડ ઉપર ફરજિયાત કોણ ઉત્પન્ન થાય? તો કે હાઇડ્રોજન જ ઉત્પન્ન થાય. ખાસ યાદ રાખવાનું. અને ઋણ આયનનું આકર્ષણ કઈ બાજુ હોય? તો કે એનોડ બાજુ, ધન બાજુ. તો ઓક્સિજન ફરજિયાત ક્યાં જમા થાય? તો કે એનોડ ઉપર. બીજે ક્યાંય જમા થાય નહીં. ખાસ યાદ રાખજો. ચાલો, કમ્પ્લીટ. આખો પ્રયોગ સમજાઈ ગયો. હવે આપણે નીચેની હું આ બધી વિગત વાંચતો નથી, કારણ કે એની અંદર બધું જે મેં કીધું એ જ લખેલું છે. તમારે આ એક સમીકરણ લખી નાખવાનું. સમીકરણ પણ બહુ કંઈ ડેન્જર નથી. પાણીનું વિદ્યુત વિભાજન કરો એટલે હાઇડ્રોજન અને ઓક્સિજન છૂટા પડી જાય. સંતુલિત કરી નાખવાનું. ચાલો, બીજું કંઈ આમાં છે નહીં. અને સંતુલિત કરવામાં પાણીનો 1.5 અણુ કે એવું ન લખવું હોય તો સંતુલિત આ રીતના પણ કરી શકો. ધારો કે H2O, એમાંથી તમારે 2 નિપજ બનાવવી છે, હાઇડ્રોજન અને ઓક્સિજન. અને નીચે લખું, 1 મિનિટ, થોડુંક નીચે હિસાબ કરી નાખી. જો H2O, એમાંથી પહેલી નિપજ હાઇડ્રોજન, બીજી નિપજ ઓક્સિજન. સંતુલિત કરવા માટે પૂર્ણાંક સંખ્યા જો તમારે રાખવી હોય તો આ બાજુ હાઇડ્રોજન કેટલા? 2. આ બાજુ હાઇડ્રોજન 2. એ તો બરાબર છે. ઓક્સિજન આ બાજુ કેટલા? તો કે 2. અહીંયા ઓક્સિજન કેટલા? તો કે 1 જ છે. 2 કરવા હોય તો કે ગુણી નાખો 2 વડે. તો અહીંયા 2 વડે ગુણી નાખી. 2 વડે ગુણ્યા તો ઓક્સિજન 2 થઈ ગયા બંને બાજુ. પણ હાઇડ્રોજન કેટલા થઈ ગયા? તો કે 2 દુ 4 થઈ ગયા. તો આ બાજુ 4 હાઇડ્રોજન કરવો હોય તો અહીંયા 2 વડે ગુણી નાખવાના. થઈ ગયા 4. હવે ચેક કરી લ્યો, સમીકરણ સંતુલિત છે. તો આ રીતના પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવી શકાય. અપૂર્ણાંક સંખ્યા
ઉપર જે સમીકરણ લખ્યું એ અપૂર્ણાંક સંખ્યા પ્રમાણે છે. એ રીતના ન લખવું હોય તો આ રીતના પૂર્ણાંક સ્વરૂપે લખવાનું. અહીંયા જુઓ હાઇડ્રોજન કેટલો છે, હાઇડ્રોજનનો અણુ 2 છે. અહીંયા ઓક્સિજનનો અણુ 1 જ છે, જે દર્શાવે કે ઓક્સિજન 1 ઉત્પન્ન થાય જ્યારે હાઇડ્રોજન 2 ઉત્પન્ન થાય. હાઇડ્રોજનનું પ્રમાણ ડબલ હોય, આકૃતિમાં જોઈ લ્યો. હાઇડ્રોજન ડબલ છે, ઓક્સિજન ઓછો હોય, અડધો હોય. કારણ કે એના સૂત્રમાં હાઇડ્રોજન કેટલા છે તો કે 2 છે અને ઓક્સિજન 1 છે. રેડી? આ પ્રશ્ન જોઈ લેવો. વિદ્યુત દ્વારા વિઘટન પ્રશ્ન અગત્યનો છે, યાદ રાખવો. ચાલો આગળ જાય. આ પ્રશ્ન પણ ઈ જ છે. ચાલો વિઘટન માટે બીજો એક પ્રશ્ન. સૂર્યપ્રકાશની હાજરીમાં સિલ્વર ક્લોરાઇડ એજીનું ચાંદીમાં થતું વિઘટન સમજાવો. હવે વિઘટન કરવાનું પણ કેના દ્વારા તો કે સૂર્યપ્રકાશ દ્વારા. આ છેલ્લું વિઘટન. સૂર્યપ્રકાશની હાજરીમાં સિલ્વર ક્લોરાઇડનું વિઘટન થાય. સિલ્વર ક્લોરાઇડને તમે તડકે મૂકી આવો ને એટલે શું થાય તો કે આ સિલ્વર ક્લોરાઇડ તડકે મૂકો ને એટલે સિલ્વર અને ક્લોરીન છૂટા પડી જાય. અને છૂટા પડે ને તો સિલ્વર ક્લોરાઇડ પહેલાં સફેદ હોય. કેવો હોય? સફેદ રંગનો પાવડર હોય. અને તડકે મૂક્યા પછી એનો કલર રાખોડી થઈ જાય. કેવો થઈ જાય? રાખોડી. અહીં લખીએ. હવે થોડી વાર માટે ચાઇના ડીશને સૂર્યના પ્રકાશમાં મૂકો અને થોડા સમય પછી સિલ્વર ક્લોરાઇડના રંગનું અવલોકન કરવામાં આવે છે. અવલોકન. આ પ્રયોગમાં દરમિયાન અવલોકન કરી શકાય કે અહીં પ્રકાશના કારણે સિલ્વર ક્લોરાઇડનું વિઘટન ચાંદી અને ક્લોરીનમાં થવાના કારણે આમ બને છે. શું બન્યું? હા, અહીં નીચે લખે. જોઈ શકાય છે કે સફેદ સિલ્વર ક્લોરાઇડનું રૂપાંતર રાખોડી રંગના પદાર્થમાં થાય છે. આવો જ બીજો એક પદાર્થ છે સિલ્વર બ્રોમાઇડ. સિલ્વર ક્લોરાઇડને જેમ તડકે રાખ્યો એમ સિલ્વર બ્રોમાઇડને પણ તડકે રાખી શકાય. તો એમાં પણ સિલ્વર અને બ્રોમિન છૂટો પડી જાય. જે રાસાયણિક જે વિઘટન પ્રક્રિયા તેના દ્વારા પ્રકાશ દ્વારા થાય એને પ્રકાશીય વિઘટન કહેવાય. અને પાછું આમાં યાદ રાખવા જેવું બીજી વસ્તુ આ છે, ધ્યાનમાં લઈજો. ઉપરોક્ત પ્રક્રિયાઓ શ્યામ શ્વેત ફોટોગ્રાફીમાં આ સિલ્વર ક્લોરાઇડ અને સિલ્વર બ્રોમાઇડ કઈ જગ્યાએ વપરાય? શ્યામ શ્વેત ફોટોગ્રાફીમાં વપરાય છે. આવી પ્રક્રિયાઓ સૂર્યપ્રકાશમાંની ઉર્જાને કારણે આ વિઘટન પ્રક્રિયાના સ્વરૂપે થાય છે. પહેલાં જે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટા પાડતા ને એની અંદર સિલ્વર ક્લોરાઇડ કે સિલ્વર બ્રોમાઇડ વપરાતું. આમ વિઘટન પ્રક્રિયાઓમાં પ્રક્રિયકોને તોડવા માટે ઉષ્મા, પ્રકાશ કે વિદ્યુત સ્વરૂપે ઉર્જાની જરૂર છે. ત્રણેય વિઘટનના પ્રકાર પૂરા થયા. રેડી? આ પણ સિલ્વર ક્લોરાઇડ આગળનો પ્રશ્ન છે. આ હેડિંગ ખાલી બદલાયું, ટોપિક તો એ જ છે. પ્રકાશીય વિઘટનના ઉદાહરણ આપી સમજાવો. તો એમાં સિલ્વર ક્લોરાઇડ ને સિલ્વર બ્રોમાઇડનો પ્રશ્ન સમજાઈ દેવાનો. ચાઇના ડીશની અંદર સિલ્વર ક્લોરાઇડ રાખો કે સિલ્વર બ્રોમાઇડ રાખો, બે સફેદ કલરના હોય. તડકે રાખો એટલે એ રાખોડી રંગમાં રૂપાંતર થઈ જાય. રાખોડી શું કામ તો કે એમાંથી સિલ્વર છૂટવું પડે. સિલ્વર એટલે ચાંદી. ચાંદીનો કલર આપણને ખબર છે, રાખોડી હોય. ચાલો ત્યારબાદ એક ટોપિક આવે છે ઉષ્મા શોષક પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? ઉષ્મા શોષક પ્રક્રિયા. બોર્ડવાળા બહુ પૂછતા નથી અને બહુ વિસ્તારથી પાઠ્યમાં પણ નથી આપ્યું. અહીંયા ખાલી યાદ રાખવા માટે આ સમીકરણ ખાલી યાદ રાખી શકો તમે, અથવા એની વ્યાખ્યા હું કહું. જે રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્મા શોષાતી હોય તેને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય. તો અહીંયા જુઓ, બેરિયમ હાઇડ્રોક્સાઇડ અને એમોનિયમ ક્લોરાઇડ આ બેન ભેગા કરો ને એટલે બેરિયમ ક્લોરાઇડ અને એમોનિયમ હાઇડ્રોક્સાઇડ બને. હવે આ રાસાયણિક પ્રક્રિયામાં તમે જુઓ ને તો અહીંયા લખે કે આપેલી પ્રવૃત્તિમાં કસનળીમાં બેરિયમ હાઇડ્રોક્સાઇડ
બેરિયમ હાઇડ્રોક્સાઇડ લઈ તેમાં એમોનિયમ ક્લોરાઇડ ઉમેરીને પછી તેને કાચના સળૈયા વડે, શેના વડે? કાચના સળૈયા વડે, કારણ કે એટલી બધી ઉષ્મા શોષી લે છે ને કે માઇનસમાં ટેમ્પરેચર વહી જાય છે. હથેળીને કસનળીના સંપર્કમાં લાવવામાં આવે છે ત્યારે સામાન્ય રીતે કસનળી થોડી ઠંડી થયેલી જોવા મળે છે, કારણ કે કસનળીમાં થતી પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રક્રિયા છે. પરિણામે તેમાંથી ઉષ્માનું શોષણ થવાથી કસનળી ઠંડી થાય છે. એક વસ્તુ તો છે કે જ્યાં નાઇટ્રોજન આવે ને, કોણ? નાઇટ્રોજન, અહીંયા ઉષ્મા શોષાતી હોય. આપણે લગ્ન પ્રસંગમાં પાણીને ઠંડુ બનાવવા માટે છે ને નાઇટ્રોજનના ટીપા નાખે, થોડાક નાઇટ્રોજનવાળી સળી ડૂબાડે, પાણી ઘાયો ઠંડુ થઈ જાય કેમિકલવાળું. ચાલો, ઉષ્મા શોષક પ્રક્રિયા એના વિશે વધારે કંઈ આપ્યું નથી. હવે આપણે જોઈ વિસ્થાપન પ્રક્રિયા. નામ એવું, કામ વિસ્થાપન. કોકને વિસ્થાપિત કરવો, કોકને દૂર કરવો. તો આમાં આપણને દેખીતી રીતું એવું વિચાર આવે કે કોક તાકાતવાળું હોય છે ને કોક નબળું હોય છે. તાકાતવાળો હોય એ નબળાને કાઢી મૂકે, એને કહેવાય વિસ્થાપન પ્રક્રિયા. જોવું એ સમીકરણ? હાલો જોઈ લ્યો. સૌથી પહેલાં સમીકરણ જ જોઈ લઈ, એટલે આખો પ્રશ્ન મગજમાં ફિટ થઈ જાય. સમીકરણ પહેલાં સમજી લેવાનું, પ્રશ્નમાં કાંઈ હોતું જ નથી. સમીકરણ આવડે તો પ્રશ્ન બસ એ ફેરવીને લખે રાખવાનું, આકૃતિ દોરવાની, બધું સમજાવ્યા રાખવાનું. જો અહીંયા Fe તાકાતવાળો છે, કોપર સલ્ફેટમાં નાખવાનો. કેમાં નાખવાનો? કોપર સલ્ફેટમાં. કોપર સલ્ફેટમાં કોપર નબળો છે અને એના પાસે સલ્ફેટ છે. કોપર નામનો એક વ્યક્તિ છે જે નબળો છે, અને લોખંડ Fe એ કેવો છે? તાકાતવાળો છે, કોપર કરતાં તાકાતવાળો છે. બે ભેગા થાય ને બાજાબાજી કરે તો સલ્ફેટને કોણ લઈ જાય? કોપર પાસે અત્યારે સલ્ફેટ છે, Fe તાકાતવાળો છે, તો આપણને ખબર છે કોણ લઈ જાય, તો કે Fe સલ્ફેટને લઈ જાય ને કોપરને કાઢી મૂકે. આને કહેવાય વિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપિત કર્યું, દૂર કર્યું. નીચે 3 સમીકરણ આપ્યા છે, 3 એવું જ છે. જો ત્રણેયમાં છે ને કોપર જ લીધો. કોપર નબળો છે. કોપર કેવો છે? નબળો, યાદ રાખજો. ઝીંક એના કરતાં તાકાતવાળો, લેડ એના કરતાં તાકાતવાળો. તો ઝીંક અને લેડ શું કરશે? તો કે સલ્ફેટને લઈ લેશે, ઝીંક સલ્ફેટને, લેડ ક્લોરાઇડ. અહીંયા ક્લોરાઇડ હતો એટલે લેડે ક્લોરાઇડને લીધો, અને બે સમીકરણમાં કોપર બહાર નીકળી ગયો, વિસ્થાપિત થઈ ગયો. અને ઉપર એક પ્રયોગ સરસ મજાનો સમજાવી દેવાનો. સમજાવવામાં શું કરવાનું? તો કે 3 ખીલી લેવાની, 3 ખીલીમાંથી એકને જોવા હાટું સાઈડમાં મૂકી દેવાની, બેને દોરી બાંધીને એક કસનળીમાં ડૂબાડી દેવાની. કેમાં ડૂબાડવાની? તો કે કોપર સલ્ફેટનું દ્રાવણ ભરેલું હોય ને એની અંદર ડૂબાડવાની. ડૂબાડી દીધી. લોખંડની ખીલીને કોપર સલ્ફેટમાં ડૂબાડી દીધી. લોખંડની ખીલી એટલે આયર્ન, Fe. 20 મિનિટ બાદ બંને ખીલીને બહાર કાઢવાની, અને ખીલી જોઈશે ને તો અહીંયા કથ્થાઈ કલરનું છે ને માથે પડ જામી જાય છે. કોપર સલ્ફેટના દ્રાવણમાંથી બહાર કાઢેલી આયર્નની ખીલી, પાઠીમાં સરસ રંગીન ફોટો આપેલો છે, એના ઉપર કેવું પડ જામી જાય છે? કથ્થાઈ કલરનું, કંઈક આ પ્રકારનું. ટ્રાય કરવું, નથી થતું. સોરી, કંઈક આવો કલર, કથ્થાઈ કલરનો, બરોબર થતો નથી. સમજી લ્યો ને, હાલો. ચાલો, ત્યારબાદ ખીલી ઉપર કંઈક આવો કથ્થાઈ કલરનો ફોડ જામી જાય છે, અને અહીંયા કોપર સલ્ફેટનું દ્રાવણ હતું ને એનો કલર એ બદલી જાય છે. પહેલાં વાદળી કલર જેવો હશે. કોપર સલ્ફેટ છે ને વાદળી કલર જેવો હોય, આકાશનો કલર કેવો હોય એવો હોય. પણ લોખંડની ખીલી એ પ્રક્રિયા કરે ને એટલે સલ્ફેટ લઈ લે ને કોપરને છૂટું કરી નાખે, તો કોપર છૂટું થઈ જાય. દ્રાવણમાં કોપર જ છે, સલ્ફેટ તો ખીલી લઈ ગયું, તેનો કલર પણ બદલાઈ જશે. એટલે આ પહેલી ખીલી, એટલે પહેલી જે કસનળી છે એ બીજી કસનળી તમે આ પ્રક્રિયા કર્યા વગરની કસનળી છે ને આ પ્રક્રિયા થયા પછીની. એટલે આમાં ક્યાંય કલર દેખાડતા નથી. પાઠીમાં રંગીન ફોટા આપેલા જોઈ લેજો, પણ એ કલર એ કાંઈ આપણે લેવા દેવા નથી.
આપણે પ્રયોગ એ લેવા દેવા છે. અહીંયા જો કોપર સલ્ફેટનો વાદળી જે રંગ હતો એ કેવો થઈ જાય? ઝાંખો થઈ જાય, આછો થઈ જાય, લીલા સ્પોટી જાય મારવા માંડે. અને ખીલીનો રંગ છે ને કથાઈ, કાટ ખાઈ ગયું હોય ને એવો થઈ જાય. અને આ એનું સમીકરણ યાદ રાખવાનું. લોખંડ ખીલીને કાઢી મૂકે. અન્ય ઉદાહરણ લખવા હોય તો અન્ય ઉદાહરણ લખી નાખવાના કે ઝીંકની ખીલી, ઝીંક છે એને કોપર સલ્ફેટમાં નાખો તોય કોપરને કાઢી મૂકે. લેડને કોપર ક્લોરાઇડમાં નાખો તોય કોપરને કાઢી મૂકે. કારણ કે ઝીંક અને લેડ કહેવાય કોપર કરતાં વધારે સક્રિય તત્વ છે. ચાલો, વિસ્થાપન પ્રક્રિયા સમજાઈ ગઈ. વિસ્થાપન પ્રક્રિયાની વ્યાખ્યા શું લખવાની? વ્યાખ્યા આમાં નથી આપી, વ્યાખ્યા પાઠ્યમાં નથી આપી, પણ હું તમને બોલીને કહું, યાદ રહીએ તો ભલે, નહીં તો લખી લેજો. અથવા નવનીતમાં આપેલી છે, જો કોઈ પાસે નવનીત હોય તો નવનીતમાં વાંચી શકો. વધુ સક્રિય તત્વ, સમીકરણ ઉપરથી જ એની વ્યાખ્યા છે. ફરીથી બોલવું, જો સમીકરણને ખાસ જોઈજો. Fe વધુ સક્રિય તત્વ છે અને કોપર સલ્ફેટ ઓછું સક્રિય તત્વ, એનું સંયોજન છે. તો વ્યાખ્યા આ રીતના બોલવાની: વધુ સક્રિય તત્વ ઓછા સક્રિય તત્વના સંયોજનમાંથી તેને વિસ્થાપિત કરે કે દૂર કરે એને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. નીચે અહીંયા વ્યાખ્યા આપેલી છે, આપણું ધ્યાન નહોતું. આ પ્રક્રિયામાં આયન કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરને વિસ્થાપિત અથવા દૂર કરે છે. આ પ્રકારની વિસ્થાપન પ્રક્રિયા કહે છે. વ્યાખ્યા નથી, પણ ઉપરના સમીકરણ ઉપરથી શોર્ટમાં કહી દીધું. બાકી વ્યાખ્યા મેં જે કીધી એ સચોટ 100% સાચી છે. વધુ સક્રિય તત્વ ઓછા સક્રિય તત્વના સંયોજનમાંથી તેને દૂર કરે કે વિસ્થાપિત કરે એને કહેવાય વિસ્થાપન પ્રક્રિયા. રેડી? ચાલો આગળ જોઈએ. કોપર સલ્ફેટ અત્યારે આપણે જોયું એ જ પ્રયોગ ફરીથી આવે. ચાલો, દ્વિવિસ્થાપન પ્રક્રિયા. હવે વિસ્થાપન નહીં પણ દ્વિવિસ્થાપન. દ્વિવિસ્થાપનનો મતલબ બે વખત વિસ્થાપન. સમજો, કેટલી વખત વિસ્થાપન? બે વખત વિસ્થાપન. પણ વ્યાખ્યા એવી નહીં આવે. આ પ્રશ્નને સમજવું હોય તો ડાયરેક્ટ પહેલાં સમીકરણ સમજી લ્યો, સાદું સિમ્પલ જ છે. જો બે વખત વિસ્થાપન થાય, સોડિયમ છે ને, સોડિયમ, આ સમીકરણમાં તમને સોડિયમ દેખાય, એ ક્લોરીડને લઈ લે છે, બેરિયમને કાઢી મૂકશે. તો સમીકરણમાં જો સોડિયમ ક્લોરાઇડ NaCl બની ગયું. અને બેરિયમ છે ને એ સોડિયમને કાઢી મૂકશે અને સલ્ફેટ લઈ લેશે. તો બેરિયમ સલ્ફેટ બની ગયું. બે વખત બે તત્વોએ બે વખત વિસ્થાપન કર્યું આડાઅવળું, એટલા માટે એને કહેવાય દ્વિવિસ્થાપન. પણ વ્યાખ્યા આપણે એવી નહીં લખી. વ્યાખ્યા આપણે લખવાની કંઈક આવી: પ્રક્રિયકો વચ્ચે આયનોની આપ-લે થતી હોય એને કહેવાય વિસ્થાપન પ્રક્રિયા. પ્રક્રિયકોની વચ્ચે શું થતું હોય? આયનોની આપ-લે. સોડિયમે ઋણ આયન ક્લોરીન પાસેથી લીધો, Cl- હોય ને, Na+ હોય, Cl- હોય, Ba+ હોય, SO4- હોય. આયનો ધન આયન, ઓનો ધન આયન ઓની એરે હોઈ જાય, ઓનો ઋણ આયન ઓની એરે હોઈ જાય, આડાવરા આયનોની આપ-લે કરે. આયનોની આપ-લે કરે એને કહેવાય દ્વિવિસ્થાપન પ્રક્રિયા. અને એની અંદર તમારે પ્રક્રિયા સમજાવવાની. અત્યારે જે સમીકરણ જોયું એ જ આપણે સમજાવવાનું કે સૌ પ્રથમ દ્વિવિસ્થાપન પ્રક્રિયાની સમજૂતી બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડની બનાવટની પ્રક્રિયા અથવા પ્રયોગ દ્વારા આપી શકાય. એક કસનળીમાં શું લેવાનું? સોડિયમ સલ્ફેટ. બીજી કસનળીમાં શું લેવાનું? તો કે બેરિયમ ક્લોરાઇડ. બે અલગ અલગ કસનળીમાં લીધું. આ બે કસનળીમાં જોઈશું ને, બે અલગ અલગ લીધા, બેયના કલર રંગવિહીન, બેમાંથી એકને કોઈ કલર હશે નહીં. હવે બંનેને જ્યારે મિક્સ કરશો, બેને મિક્સ કરશો ને એટલે તમને સફેદ અવક્ષેપ દેખાશે, સફેદ ફોદા ફોદા દેખાશે. શું દેખાશે? સફેદ ફોદા ફોદા જેવું દેખાશે.
આ પ્રયોગમાં જ્યારે બંને દ્રાવણ સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડ મિશ્ર કરવામાં આવે છે ત્યારે પાણી અદ્રાવ્ય ઓગળે નહીં તેવા સફેદ પદાર્થનું નિર્માણ કરે છે. આ અદ્રાવ્ય પદાર્થને અવક્ષેપ કહે છે. શું કહેવાય? અવક્ષેપ. આમ એવી કોઈ પણ પ્રક્રિયા કે જે અવક્ષેપ ઉત્પન્ન કરે તેને અવક્ષેપન પ્રક્રિયા કહે છે. દ્વિવિસ્થાપન પ્રક્રિયાની અંદર એક નવો પ્રકાર સમજાવી દીધો, અવક્ષેપન પ્રક્રિયા. અવક્ષેપન પ્રક્રિયા કેને કહેવાય? તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજની સાથે અવક્ષેપ ઉત્પન્ન થાય. અવક્ષેપ એટલે પાણીમાં જે તે દ્રાવણ હોય એની અંદર ઓગળે નહીં એવા પદાર્થને કહેવાય અવક્ષેપ, અને એવી રાસાયણિક પ્રક્રિયાને કહેવાય અવક્ષેપન પ્રક્રિયા. નીચેનું સમીકરણ લખી નાખવાનું, નીચેની વ્યાખ્યા લખવાની. વ્યાખ્યામાં શું લખવાનું? આયનોની આપ-લે થતી હોય તેને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવાય. ચાલો ત્યારબાદ પ્રયોગાત્મક રજૂઆત દ્વિવિસ્થાપનની આપણે જે સમજાય એ જ વસ્તુ. બેરિયમ સલ્ફેટ આપણે જે સમજાય એ જ વસ્તુ. ચાલો ઓક્સિડેશન રિડક્શન. પ્રશ્ન હાવ ટૂંકો છે, સહેલો છે. ઓક્સિડેશન અને રિડક્શન સમજવા માટે, ઓક્સિડેશન એટલે શું? તો કે ઓક્સિજન મેળવવું. રિડક્શન એટલે શું? તો કે ઓક્સિજન ગુમાવવું. આટલું યાદ રાખજો. ઓક્સિજન મેળવે જે પદાર્થ એનું ઓક્સિડેશન થાય, જે પદાર્થ ઓક્સિજન ગુમાવે એનું શું થાય? રિડક્શન. કોપરનું કોપર ઓક્સાઇડમાં થતા ઓક્સિડેશનની સમજૂતી નીચેના પ્રયોગ દ્વારા આપી શકાય. હવે એક પ્રયોગ કરીએ આપણે. ઓક્સિડેશન રિડક્શન. આ પ્રશ્ન એટલો બધો અગત્યનો ન કહી શકાય, પણ ટૂંકા ટૂંકા પ્રશ્ન આમાંથી બનાવી શકાય કે એનું ઓક્સિડેશન થાય છે, કે એનું રિડક્શન થાય છે. રેડી? એના માટે કામનું છે. આગળ જે આપણે સંયોગીકરણ પ્રક્રિયા જોઈ, વિઘટન પ્રક્રિયા જોઈ, ઉષ્માક્ષેપક જોઈ, દ્વિવિસ્થાપન પ્રક્રિયા જોઈ, વિસ્થાપન પ્રક્રિયા, આ બધી મોસ્ટ આઈએમપી છે. આમાંથી એકાદો પ્રશ્ન હશે જ, ખાસ પાકા કરી નાખજો. ચાલો ઓક્સિડેશન રિડક્શન જોઈ. સૌથી પહેલાં એક ચાઇના ડીશની અંદર આપણે કોપર લેવાનો, એનો ભૂકો લેવાનો. હવે એને ગરમ કરશો ને તો તાંબાનો ભૂકાઓ છે ને, તાંબાનો કલર પહેલાં કથાઈ હોય. કેવો હોય? કથાઈ. તાંબાનો વાયર જોઈએ ને એ કોપર એટલે તાંબુ, એનો ભૂકો છે. એને ગરમ કરશો એટલે તરત જ કાળો થઈ જશે. ગરમ કરવાથી એનો કલર કેવો થઈ જશે? કાળો. તાંબાની સપાટી પર કાળા રંગનો કોપર ઓક્સાઇડ એનું પડ જામી જાય. શેનું પડ જામી જાય? કોપર ઓક્સાઇડનું. હવે પડ જો તમારે કાઢવું હોય તો આગળ આવશે કે એમાં હાઇડ્રોજન પસાર કરવો પડે. પરિણામે પ્રશ્ન એ થાય છે કે કાળો પદાર્થ સાથી ઉદ્ભવ્યો, કારણ કે તાંબાએ ઓક્સિજન એ પ્રક્રિયા કરીને શું બનાવ્યું? કોપર ઓક્સાઇડ. અને કોપર ઓક્સાઇડનો કલર કેવો હોય? તો કે કાળા કલરનો હોય. આવી પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. શું કામ કહેવાય? તો કે કોપરે ઓક્સિજન મેળવો, ઓક્સિજન જે પદાર્થ મેળવે એને કહેવાય ઓક્સિડેશન. કોપરનું ઓક્સિડેશન થયું કોપર ઓક્સાઇડમાં. હવે જુઓ, એનાથી ઊંધી પ્રક્રિયા કરી કે ગરમ કરેલા પદાર્થ કોપર ઓક્સાઇડ પરથી હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે તો પ્રતિગામી ઊંધી પ્રક્રિયા થવાના કારણે સપાટી પરનું કાળા રંગનું આવરણ કથ્થાઈ રંગમાં ફેરવાય છે. આ કોપર ઓક્સાઇડ જે કાળો હતો એમાં હાઇડ્રોજન વાયુ પસાર કરો તો કોપર પાછો મળી જાય. કથ્થાઈ કલર જે એનો હતો એ પાછો મળી જાય. કારણ કે કોપર ઓક્સાઇડની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવાથી પાણી બને, ઓક્સિજન લઈ લે છે અને હાઇડ્રોજન એટલે પ્રક્રિયા કરીને શું કરી નાખશે? પાણી બનાવી નાખશે અને કાળો રંગ દૂર થઈ જશે અને કોપરમાં ફેરવાય છે. અને કોપર ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર થતો હોવાથી, જો જે પદાર્થમાંથી ઓક્સિજન દૂર થતો હોય એવી પ્રક્રિયાને શું કહેવાય? તો કે રિડક્શન પ્રક્રિયા કહેવાય. તો અહીંયા કોપર ઓક્સાઇડનું શું થાય? તો કે રિડક્શન થાય. કોપરમાં ઓક્સિજન ગુમાવે એટલા માટે રિડક્શન. જે પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન મેળવે તો તેનું ઓક્સિડેશન થયું, અને પદાર્થ ઓક્સિજન ગુમાવે તો રિડક્શન થયું. અને જેમાં બે વસ્તુ થતી હોય,
જે પ્રક્રિયા દરમિયાન ઓક્સિડેશન પામે છે જ્યારે બીજો રિડક્શન પામે, એકનું ઓક્સિડેશન થતું હોય એકનું રિડક્શન થતું હોય તો એને રેડોક્સ પ્રક્રિયા કહેવાય. શું કહેવાય? રેડોક્સ પ્રક્રિયા. કેને કહેવાય? તો કે એક ગુમાવતો હોય ને એક મેળવતો હોય. એક ઓક્સિજન ગુમાવે એટલે એનું શું થયું કહેવાય? તો કે રિડક્શન. અને ઓક્સિજન મેળવે તો શું થયું કહેવાય? તો કે ઓક્સિડેશન. કોપર ઓક્સાઇડ ઓક્સિજન ગુમાવે છે તો એનું રિડક્શન થાય છે. હાઇડ્રોજન ઓક્સિજન મેળવે તો ઓક્સિડેશન થાય છે. અને બે વસ્તુ ભેગી થતી હોય ત્યારે કહેવાય રેડોક્સ પ્રક્રિયા. યાદ રાખજો. રેડોક્સ પ્રક્રિયાના અમુક ઉદાહરણ અહીં આપેલા છે. ઝીંક ઓક્સાઇડ પ્લસ કાર્બન. ઝીંક ઓક્સાઇડ ઓક્સિજન ગુમાવે છે અને કાર્બન ઓક્સિજન મેળવે છે. એકનું રિડક્શન થયું ને એકનું ઓક્સિડેશન થયું. રેડી? ઝીંક ઓક્સાઇડનું ઝીંકમાં શું થઈએ? રિડક્શન, ઓક્સિજન મેળવે છે એટલે ગુમાવે છે. કાર્બનનું કાર્બન મોનોક્સાઇડમાં શું થાય? તો કે ઓક્સિડેશન, કારણ કે ઓક્સિજન મેળવે છે. રેડી? તો આને રેડોક્સ પ્રક્રિયા કહેવાય. નીચે જુઓ, MnO2 મેંગેનીઝ ઓક્સાઇડનું MnCl2માં રિડક્શન થયું કારણ કે એને ઓક્સિજન ગુમાવ્યો. HClમાં ઓક્સિજન જુઓ અહીંયા આવ્યો, ઓક્સિજન આવતો હોય તો એનું શું થયું કહેવાય? ઓક્સિડેશન. હવે જો આ તો આપણે એક જ વ્યાખ્યા સમજ્યા, પણ ખરેખર વ્યાખ્યામાં છે ને બે વસ્તુ યાદ રાખવાની હોય. કઈ બે વસ્તુ? ઓક્સિડેશન કેને કહેવાય? પ્રક્રિયા દરમિયાન જો ઓક્સિજન મેળવે, કોઈ પદાર્થ ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે, આ આપણે હજી વાત નહોતી કરી પણ યાદ રાખવાનું, હાઇડ્રોજન ગુમાવે અથવા ઓક્સિજન મેળવે, આ બેમાંથી એક વસ્તુ થતી હોય તો એને ઓક્સિડેશન કહેવાય. યાદ રહી ગયું? એનાથી ઊંધું, જો પ્રક્રિયા દરમિયાન કોઈ પદાર્થ ઓક્સિજન ગુમાવે, ઓક્સિજન ગુમાવતો હોય તો હાઇડ્રોજન મેળવતો હોય, બેમાંથી એક વસ્તુ થવી જોઈએ, કાં ઓક્સિજન ગુમાવતો હોય કાં હાઇડ્રોજન મેળવતો હોય તો એનું શું થયું કહેવાય? રિડક્શન. હવે અહીં ધ્યાનથી જુઓ, HClનું H2Oમાં ઓક્સિજન મેળવો તો ઓક્સિડેશન થયું કહેવાય. એનાથી ઊંધું વિચારો, HClનું Cl2માં, Cl2 એ શું કર્યું? તો કે હાઇડ્રોજન ગુમાવ્યો, હાઇડ્રોજન ગુમાવે તો પણ શું થયું કહેવાય? તો કે ઓક્સિડેશન જ થાય. રેડી? એટલે ગમે તે રીતના જોવા જાઓ થઈ છે તો ઓક્સિડેશન જ. અને બે વસ્તુ થતી હોય એને કહેવાય રેડોક્સ પ્રક્રિયા. ચાલો આ ટોપિક થોડોક લાંબો થશે. ઓક્સિડેશન રિડક્શન સમજાઈ ગયું. અહીંયા પણ ઈ જ છે, કોપરનું ઈ જ છે. છારણ, ત્રીજા ચેપ્ટરમાં આપણે એક છારણ આવશે જ્યાં વિસ્તારથી લખેલું. એક છારણ કેના કારણે થાય? તો કે લોખંડનું કટાવું એક પ્રકારનું શું? એક છારણ. શું એ? છારણ. એ ભેજના કારણે થાય, એસિડના કારણે થાય, વગેરેના કારણે હુમલો થાય એના કારણે એને કહેવાય છારણ. રેડી? ચાંદી પર લાગતું કાળા રંગનું, તાંબા ઉપર લાગતું લીલા રંગનું, લોખંડ ઉપર કથ્થાઈ રંગનું, આ બધું છારણ. અટકાવવાના ઉપાય શું? તો કે આમાં અટકાવવાનો ઉપાય નથી લખ્યા. છારણને કારણે મોટરકારના ભાગો, પુલ, લોખંડના પાટા, જહાજ તેમજ તમામ વસ્તુઓ ધાતુની ખાસ કરીને લોખંડની બનેલી એને નુકસાન થાય છે. લોખંડનું ક્ષારણ થવું ગંભીર સમસ્યા, દર વર્ષે ઘણો બધો ખર્ચ થાય. અટકાવવાના ઉપાય આપણે ત્રીજા ચેપ્ટરમાં આવશે ત્યારે આપણે આની ચર્ચા વિસ્તારથી કરશું. અત્યારે આપણે આની ચર્ચા બહુ કરતા નથી. ક્ષારણ પ્રશ્ન અગત્યનો છે, સારો જ છે, પણ ત્રીજા ચેપ્ટરમાં હાલશે એટલે બે વસ્તુ ભેગી કરી નાખશું ત્યારે. રેડી? ચાલો, ખોરાપણું, બંને વસ્તુ એક જ છે. કોઈ વસ્તુનું બગડી જવું એટલે શું સમજાવું? તેલવાળી ચરબીવાળી વસ્તુ હોય તો ઓક્સિડેશન થાય. ઓક્સિડેશન એટલે ઓક્સિજનની હાજરીમાં એની વાસ બદલાઈ જાય, ગંધ બદલાઈ જાય, એને આપણે શું કહી? તો કે ખોરી થઈ ગઈ, જેને આપણે ખોરાપણું કહી. સામાન્ય રીતે ચરબીયુક્ત તેમજ તેલી ખોરાકમાં ઓક્સિડેશનનો પ્રતિકાર કરે તેવા પદાર્થ ઓક્સિજનનો પ્રતિકાર કરે તેવા પદાર્થ ઉમેરવામાં આવે છે.
અને એ પદાર્થને કહેવાય એન્ટીઓક્સિડન્ટ. યાદ રાખજો, કેવો પદાર્થ કહેવાય? એન્ટીઓક્સિડન્ટ. અને કોણ છે? તો કે નિષ્ક્રિય નાઇટ્રોજન. કેવો? નિષ્ક્રિય નાઇટ્રોજન. આપણે જે બાલાજીની ચિપ્સ કે ગમે તે આવે પડીકું, એની અંદર હવા ભરેલી હોય. હવા શેની ભરેલી હોય? તો કે નાઇટ્રોજન વાયુની. અને નાઇટ્રોજન પેકિંગમાં વપરાય, એને કહેવાય એન્ટીઓક્સિડન્ટ. ઓક્સિજન એટલે પ્રક્રિયા ન થવા દે, તેલને બગડવા દેશે નહીં. લાંબા સમય સુધી તૈલીય ખોરાક એને વાંધો આવશે નહીં. અને ઘરની અંદર હવાચુસ્ત બંધ પાત્રમાં આપણે ખોરાકને રાખી, એના કારણે ઓક્સિડેશન ઓછું થાય. એટલે આ પ્રશ્નનું કાયદેસરનું હેડિંગ આવું છે, ખોરાપણું ઉદાહરણ સહિત સમજાવો. એટલે ખોરાપણામાં એ જ આપણે બધું લખવાનું થાય. આગળ જે સમજાય એ જ બધું, કાંઈ અલગ આવશે નહીં. રેડી? ચાલો, અહીંયા ચેપ્ટરના તમામ પ્રશ્નો આવી ગયા છે. આઈએમપી પ્રશ્નો કોઈ બાકી રહેતા નથી. પહેલાં ચેપ્ટરના સંપૂર્ણ પ્રશ્નો આવી ગયા છે. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો એકવાર લાઈક કરી દો. બીજા તમારા મિત્રોને શેર કરી દો. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા નવા વિડીયો તમને મળતા રહીએ. તો આપણે નેક્સ્ટ આગળના ચેપ્ટરમાં મળીશું. રેડી? થેન્ક યુ.